જે મોટો માણસ હોય ને એને દુઃખ બહુ હોય. દખ છે આબરૂદાર ને જેને હારાથી હંકેડ. હોળ દીકરીઓના લગ્ન કદાચ એને ના પાડી દીધી હોત તો બીજા વર્ષે થાત, પણ બોલ્યા પછી ફરાય નહીં. આબરૂદાર માણસ છે, ફરે નહીં. દખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોડ. આબરૂદાર માણસ હોય એને તકલીફ હોય. દખ છે આબરૂદાર ને જેને હારાથી હંગોડ. બાકી ફકડ ફરે ફગદોળ ખંભે પછેડી ખીમરા. ફકડ માણસ હોય ને બોલ્યા પછી ગમે તેમ ફરી જતો હોય ને એને કઈ દુઃખ ન હોય, પણ હોળ હોળ દીકરીઓના લગ્ન લેવાના છે ને હવે મારાથી બીજું બોલાય નહીં, વેવાય ને ના પડાય નહીં. વાલોસા શેઠના પાસે જઈ અને ભરવાડ બીજલ ભરવાડ વાત કરે છે કે શેઠ, તમે જે પ્રમાણે મને કોલ દીધો હતો ને એ તમારા વિશ્વાસ માથે મેં હોળ હોળ દીકરીઓના લગ્ન લીધા છે. માંડવા નખાણા છે શેઠ. હોળ દીકરીઓ માટે હોળસો કોરીની તમે વાત કરી હતી, લેવા માટે હું આવ્યો છું. પણ સમય ફરે ને એમ માણસના મન ફરે. શેઠે વિચાર કર્યો કે અત્યારે વાયરો વાવાઝોડું વરસાદની કાંઈ આગાહી દેખાતી નથી. હવે આગલું વરહે મોડું આ હોળસો કોરી લઈ જશે તો બીજલ ભરવાડ ભરી કેમ હકશે? એમાંથી નીકળી જવા માટે વાલોસા શેઠ બીજલ ભરવાડને કહે છે, બીજલભાઈ વાત તમારી સાચી છે, પણ હવે તો જો ને સમય એવો થઈ ગયો છે ને જેવી તમારે જરૂરિયાત છે એવી મારી અત્યારે જરૂરિયાત છે. અને મેં તમને વાત કરી હતી હોળસો કોરીની, પણ માફ કરજો બીજલભાઈ, અત્યારે તો મારો જ સમય ખરાબ છે. હું તમને અને બીજલ ભરવાડની આંખ જેને કહેવાય પોળી થઈ જાય છે. બીજલ ભરવાડ શેઠની હામું જઈને કે શેઠ તમે શું વાત કરો છો? તમને ખબર છે મેં હોળ હોળ દીકરીઓના લગ્ન લીધા છે. આબરૂનો સવાલ છે શેઠ, તમારા મોઢામાં આવા વેણ શોભતા નથી. તમે તો આબરૂ રાખવા વાળા માણસ છો અને હવે તમે ના પાડશો તો હું કોની પાસે જઈશ? મારી માથે આબ તૂટી પડશે શેઠ. ટૂંકી વર્ધ્યુના લગ્ન લેવાના છે. વાત સાચી છે બીજલભાઈ, તમારી વાત સાચી છે, પણ મારા છોકરાએ ના પાડે છો.